ખેડૂતોની મુશ્કેલી કોણ સમજી શકે? ખાખરેચી સહિત હળવદ તાલુકામાં પસાર થતી પાવર ગ્રીડની લાઇન નાખતી કંપનીને પ્રવેશબંધીના ગામ ખેડૂતોએ બેનર લગાવ્યા છે. અમદાવાદ લાકડિયા વીજ લાઇન મોરબી જિલ્લાના માળિયા અને હળવદ તાલુકામાંથી પસાર થઈ રહી છે. વીજ લાઇન માળિયા તાલુકાના ખાખરેચી, વેજલપર અને ઘાટીલા સહિતના ગામોમાં ખેતરોમાંથી પસાર થાય છે. છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવારનવાર ઘર્ષણ થઈ રહ્યું છે. ખાખરેચી ગામના મિલનભાઈ કેલા નામના ખેડૂતે કહેવું છે કે પાવર ગ્રીડ કંપનીના કર્મચારી ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા છે. અમદાવાદ લાકડિયા વીજ લાઇન મામલે ખેડૂતોમાં ફરી વિરોધનો વંટોળ શરૂ થયો છે. માળિયા તાલુકાના ખાખરેચી સહિતના તાલુકામાં ખેડૂતોને પાવર ગ્રીડ કંપની સામે રણશીંગું ફૂક્યું છે. ખેતરમાં પ્રવેશ કરવો નહીં તેવા ઠેર ઠેર બેનર લગાવવાનું શરૂ કર્યું છે. હળવદ તાલુકામાં પણ આવા બેનરો લગાવવામાં આવ્યા છે હોવાનું ખેડૂતો અને આગેવાનોએ જણાવ્યું હતું. ઓછા વળતર અંગે ખેડૂતોને અવારનવાર રજૂઆતો કરી છે, આંદોલન પણ કર્યું છે. છતાં પણ પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ મંજૂરી વગર જ ખેતરમાં ઘૂસી જઈ પાકને સોથ વાળી નાખ્યો છે. તેથી હળવદ તાલુકાના ગામમાં પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓના પ્રવેશબંધી અંગેના બેનરો લગાવ્યા છે. જેકેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી. હું કાનબા જાડેજા ધુડકોટ ખેડૂત તરીકે જે પાવર ગ્રીડની હળવદ તાલુકામાં જે 9 ગામમાં જે નીકળે છે એ ખેડૂત અસરગ્રસ્ત છે, પણ કોઈ જાતની પાવર ગ્રીડ દ્વારા આપવામાં આવ્યું નથી. વળતરની કોઈ વાત થઈ નથી કે કઈ રીતનું વળતર આપશું કે કઈ રીતની તમારી માંગણી સંતોષે એવી કોઈ જાતની વાતચીત નથી. એ માટે અત્યારે અમે હરેક ગામમાં હળવદ તાલુકાના 9 ગામ જે અસરગ્રસ્ત છે એમાં પાવર ગ્રીડના કર્મચારી આવશે તો અમે સંઘર્ષમાં પણ ઉતરશું આવનારા સમયમાં. એટલે પાવર ગ્રીડ જે મનમાનીથી હળવદ તાલુકાના 9 ગામમાં જે કામગીરી કરવા એ પોતાની મનમાનીથી કરવા માગી રહી છે એ રીતે કોઈ ખેડૂત કોઈ ગામમાં રાજી નથી. એટલે આવનારા સમયમાં જો પાવર ગ્રીડ પોતાની મનમાનીથી કામ કરવા ગમે એ ગામમાં આવી તો અમે અત્યારે પ્રવેશબંધીના પાવર ગ્રીડને લગાડ્યા છે હરેક ગામમાં હળવદ તાલુકાના પ્રવેશબંધીના. પણ જો આવનારા સમયમાં પાવર ગ્રીડ કામ કરવા આવી કોઈ બી ખેડૂત ખાતેદારના તો અમે પાવર ગ્રીડના કર્મચારી અરે સંઘર્ષમાં ઉતરશું અને હળવદ તાલુકા આવનારા સમયમાં જે અમે બેસવાના છીએ આંદોલન ઉપર જે પાવર ગ્રીડની આવીને આવી મનમાની રહી તો એના માટે અત્યારે અમે હળવદ તાલુકાના 9 ગામમાં વારાફરતી ખેડૂત મિટિંગ બોલાવી અને આવનારા સમયમાં હળવદ મામલતદાર સાહેબ, કલેક્ટર કચેરી મોરબી જિલ્લાના 3 તાલુકા અસરગ્રસ્ત છે તો આવનારા સમયમાં મોરબી પણ બેસીશું. જય જવાન, જય હિન્દ. બોલો, શું નામ તમારું? ઘનશ્યામભાઈ શામજીભાઈ, ગણેશપુર. તો તમે આ બધા શું ભેગા થયા? એટલે ભેરા થવામાં આવી છે કે આવડા લોકો પાવર ગ્રીડ દ્વારા અમારે ખેતરમાં ખાડા કરી અને વહી ગયા છે. 2 વીઘાનું નુકસાન છે તો અમને વળતર કંઈ મળ્યું નથી. હજી એમનામ પડ્યું છે ઊભા કપાસમાં. અને ખેતરે પણ કોઈને નહોતા જવા દેતા કે પોલીસ 150 જેવી પોલીસ લઈને આવ્યા હતા. હવે અમે તો એક ખેડૂતના બચ્ચા અહીં, પણ આ તો એવું ઈવડાઈને લાગે કે આ પાકિસ્તાનના માણસો છે એવી રીતે બધી આખી ઈવડાઈ લોકો પાવર ગ્રીડવાળા આટલો બધો પોલીસ સ્ટાફ લઈને આવે છે કે આ પાકિસ્તાનના માણસો હોય. અમે તો એક ખેડૂત પુત્ર અહીં, તો આવી રીતના ઈવડાઈ લોકો બધું અમારું પાક બગાડીને ગયા છે પણ કોઈ વળતર અમને મળ્યું નથી. તો અમે વળતર માટે કહીએ કે અમને વળતર એનું આપો એમ. અમારું 2 વીઘામાં કંઈ રહેવા નથી દીધું. અને પડખે મારા ભાઈ છે એમને તો કંઈ પૂછ્યું નથી, કંઈ નહીં, એમનામ ખાડો ગારી નાખ્યો પડખે ભાઈનામાં, પૂછ્યું નથી, કંઈ નહીં. હવે ઈવડે લોકોના ઘીરે અમે ફરિયામાં જઈને પૂછ્યા વગર થાંભલો ખોડી તો ઈવડેને સારું લાગશે? બરોબર? તો અમારે આવી રીતના છે. તો આ તમે બેનર ગામો ગામ બેનર માર્યા છે, તો તમારે આવનારા દિવસોમાં શું કાર્યક્રમ? અમારે તો નોટિસ કે કંઈ આપ્યું નહોતું અને એમનામ ખાડા કરીને વહી ગયા છે. બધું કપામાં બધી નુકસાની થઈ ગઈ છે અને એટલામાં કોઈને અમને અહીંયા જવા તો દીધા નથી. અમને કંઈ જાહેરાત આપી નથી કે કોઈ વળતરનું કંઈ અમને જણાવ્યું નથી.